والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. અલ્લાહે તમારા ઘરોને તમારા માટે રાહતનું કારણ બનાવ્યું છે અને ચામડાઓના ખૈમા તંબુઓ બનાવ્યા જેથી મુસાફરીમાં અને પડાવ વખતે આસાની રહે અને તેના ઊન તથા રૂંવાટીમાંથી તથા વાળમાંથી તમને જુદી જુદી સામાન સામગ્રી એક ચોક્કસ સમય માટે આપી. તફસીર બૈત શબ્દ બૈતુતા પરથી આવ્યો છે જેનો અર્થ છે આરામ કરવાની જગ્યા જ્યાં માણસ રાત્રિ વિતાવે છે જેને ઘર કહેવાય. ઘર શાંતિ અને સુકૂનથી રહેવાવાળી જગ્યા છે. ઇસ્લામ ઘરની 4 દિવાલોને પવિત્રતા અને સુરક્ષા આપે છે. પરવાનગી વગર બીજા કોઈના ઘરમાં પ્રવેશ કરવો અથવા કોઈના ઘરની જાસૂસી કરવી જાયઝ નથી, અહીં સુધી કે જંગની સ્થિતિમાં પણ કોઈના ઘરની અંદર પ્રવેશ કરવાની ઇજાઝત નથી, પછી ભલે તે કોઈ બાદશાહ હોય કે કોઈની સરકાર હોય. કોઈને પણ એ હક નથી કે ઘરના રહેવાસીઓની શાંતિ અને સુકૂન ભંગ કરે. ઝાન શબ્દનો અર્થ મુસાફરી કરવી અથવા જવું છે. તસ્તખિફૂનહાનો અર્થ એવા ખૈમા તંબુઓ છે જે હલકા હોય અને જેમને લઈ જવું સરળ હોય. પૈગામ 1. ઘર આરામ અને શાંતિનું સ્થાન છે. 2. ચારપાયા પ્રાણીઓ તેમની ચામડી, વાળ, રૂંવાટા અને ઊનથી જીવનના સાધનો અને ખૈમાઓ તૈયાર કરવામાં આવે છે. આ ભૂમિકા ભૂલવી નહીં. 3. નેઅમતોનો ઉપયોગ કરવાનો સમય મર્યાદિત હોય છે. 4. ઊન, ચામડી, વાળ અને રૂંવાટા નાની વસ્તુ હોવા છતાં પણ અલ્લાહની એક મહાન નેમત છે.